નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડાક પ્રશ્નો આગળ જોઈએ. તો ચેપ્ટર 3 માં લેક્ચર 18 એટલે કે 17 લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.5 નો પ્રશ્ન 1 પૂરો કર્યો હતો. પ્રશ્ન 2 3.5 માં બે જ પ્રશ્નો છે. એકના 10 પ્રશ્નો હતા, સોરી 8 પ્રશ્નો હતા. મેં તમને થોડા ગણાયા, થોડા હોમવર્કમાં આપ્યા હતા. અહીંયા પ્રશ્ન 2 માં પણ 3 પ્રશ્નો છે. એ ત્રણેય પ્રશ્નો કોયડા રૂપે આપેલા છે. એમાંથી સમીકરણ યુગ્મ રચવાનું અને પછી ઉકેલવાનું. તો સમજીએ આપણે કે ચેપ્ટર 3 લેસન 18 બરાબર, એટલે ટૂંકમાં લેક્ચર 18 સ્વાધ્યાય 3.6 સમીકરણ યુગ્મ રચો. પ્રશ્ન 2 છે સમીકરણ યુગ્મ રચો અને તેનો ઉકેલ શોધો. શું કહે છે? ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે અને પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો. અહીંયા ઋતુ એક જ વ્યક્તિ આપેલી છે બરાબર. એ પ્રવાહની દિશામાં અંતર કાપે સમીકરણ 1 બનાવવાનું, પ્રવાહની સામેની દિશાનું બીજું બનાવવાનું. કારણ કે અહીંયા પેલા હોડીવાળા દાખલાના જેમ જ છે, પરંતુ હોડીમાં જવા આવવાનું સળંગ એક હતું, જ્યારે અહીંયા જવાનું અલગ છે અને આવવાનું અલગ છે. એ પ્રમાણે બનાવીએ તો અહીંયા શું થશે જોઈએ. ધારો કે સ્થિર પાણીમાં ઋતુની ઝડપ x છે. આમ તો ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક લખાય, પણ x લખો બરાબર, એકમ લખતો નથી. અને પ્રવાહની ઝડપ y છે બરાબર, y કિલોમીટર પ્રતિ કલાક. એમ અહીંયા આપણને ખબર છે કે હોડીની જેમ ઝડપ વધારે તેની ઋતુની ઝડપ વધારે લેવી પડે અને પ્રવાહની ઝડપ ઓછી. હવે નદીમાં ધ્યાન આપજો, પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપતો 2 કલાક લેશે. તો પ્રવાહની દિશામાં ઝડપ અને પ્રવાહની સામેની દિશામાં ઝડપ એ બંને આપણે શોધવી પડે. તો અહીંયા હું લખું પ્રવાહની દિશામાં ઋતુની ઝડપ. પહેલામાં આપણે હોડીની ઝડપ લખતા હતા, એ જગ્યાએ અહીંયા ઋતુની ઝડપ લખાય. પ્રવાહની દિશામાં કેટલી થાય? તો ઋતુની x હતી અને પ્રવાહની y, એટલે x + y થશે. પછી સામા પ્રવાહે ઋતુની ઝડપ કેટલી થશે? x - y. એટલે ઋતુ સામા પ્રવાહે જાય તો એની ઝડપમાંથી નદીની ઝડપ કપાય બરાબર. આપણા જોડે જે સમયનું સૂત્ર હતું એ પ્રમાણે લખીએ, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. પહેલું વાક્ય આપણે વિચારીએ. શું લખ્યું છે કે પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપતો 2 કલાક થાય છે. તો અહીંયા હું એ વાક્ય લખું, પ્રવાહની દિશામાં 20 કિમી અંતર કાપતો 2 કલાક. ચલો અહીંયા નીચે લખું, 2 કલાક થાય છે. માટે શું થશે? સમય પ્રમાણે સૂત્ર 2 કલાક સમય, અંતર કેટલું કાપવાનું? 20 કિલોમીટર બરાબર. અને પ્રવાહની દિશામાં જવાનું છે. તો અહીંયા જો પ્રવાહની દિશામાં ઋતુની ઝડપ x + y. ચલો આ બાજુ લાવું તો 2 ના જોડે ગુણાકારમાં જોઈએ એટલે 2 ભાગાકારમાં જશે. તો આવું થશે x + y બરાબર 10. હું સીધા લખી દઉં, કારણ કે 2 ભાગાકારમાં લખીએ 20/2 એટલે 10 થાય. તો સમીકરણ 1 થઈ ગયું. એટલે પ્રવાહની દિશાનું એક સમીકરણ બન્યું. અહીંયા પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટરનું માંગ્યું છે, તો એ પ્રમાણે લખું, પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર કાપતો 2 કલાક થાય છે. તો ચલો આની ગણતરી આપણે અહીંયા કરીએ. સમય તો એનો પણ 2 કલાક જ છે. અંતર કેટલું કાપવાનું? 4 કિલોમીટર. પણ અહીંયા લખી પ્રવાહની સામેની દિશા. તો સામેની દિશા શબ્દ આવ્યો તો પછી આપણે સામા પ્રવાહે ઋતુની ઝડપ એ સામેની દિશા ગણાય બરાબર. તો નીચે લખાય x - y.
આ x y બેની જગ્યાએ લાવો, બે છેદમાં લાવો તો શું થશે? x y બરાબર 4 છેદમાં 2 આવે એટલે 2 વડે 4 ને ભાગીએ તો 2, મતલબ સમીકરણ 2 તૈયાર. હવે 1 અને 2 ની લોપની રીત તો જુઓ, પ્લસ માઈનસ તમને આપેલા છે, જો સરવાળો લો તો y નો લોપ થઈ જાય. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતો, સમીકરણ 1 કયું? x y બરાબર 10 અને અહીંયા x y બરાબર 2. સરવાળો કરીએ એટલે નિશાન બદલાય નહીં, તો y નો લોપ થઈ જાય. x ને x એટલે 2x બરાબર 10 ને 2 12, માટે x બરાબર કેટલા થશે? 12 ભાગ્યા 2 એટલે કે x બરાબર 6. આ x બરાબર 6 ગમે તે એક સમીકરણમાં મૂકો એટલે તમારો y નો જવાબ મળે. તો ચલો અહીંયા ગણતરી કરીએ એની કે x બરાબર 6 એ સમીકરણ 1 માં મૂકતો. સમીકરણ 1 કયું હતું? તો તમે જોઈ શકો અહીંયા x y બરાબર 10. તો હું અહીંયા લખું x y બરાબર 10. આપણું સમીકરણ 1 હતું. એમાં x ના બદલામાં આપણે શું મૂકવાનું છે? તો 6. તો માટે થશે y બરાબર 10 - 6 એટલે કે y બરાબર 4. તો અહીંયા તમે આખા વાક્યમાં જવાબ આપી શકો. માટે રીતુની ઝડપ એ આપણે x ધારી હતી. x એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક છે. આ રીતે તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. બરાબર, ત્યારથી સમજી લો પ્રશ્ન. આગળ જોઈએ પછી બીજા પ્રશ્નો. ચલો મિત્રો, આપણે બીજો પ્રશ્ન ચેક કરીએ કે 2 સ્ત્રીઓ અને 5 પુરુષને એક સાથે ભરત કામ કરતા 4 દિવસ લાગે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને એ જ કામ સોંપવામાં આવે તો 3 દિવસમાં પૂરું કરે છે. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતો કેટલો સમય લાગશે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતો કેટલો સમય લાગશે? તો આપણે ધારી લઈએ, ધારો કે એક સ્ત્રીને કામ પૂરું કરતો સ્વતંત્ર રીતે, બરાબર, એટલે સ્વતંત્ર રીતે મતલબ હું તમને આખા વાક્યમાં લખી આપું. સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતો x દિવસ લાગે. આપણને ખબર નથી કેટલા દિવસ લાગે, તો x દિવસ લાગે. સ્ત્રીને x દિવસ, તો પછી પુરુષનો કામનો દર ધારવાનો હોય તો એને કેટલા? y દિવસ. માટે એક પુરુષને સ્વતંત્ર રીતે, તમારે આખું વાક્ય લખવાનું, મારે જેમ આ રીતે ના લખતા, સ્વતંત્ર રીતે કામ પૂરું કરતો y દિવસ લાગે છે. બરાબર. હવે કામના દરનું સૂત્ર આપણે નાના ધોરણમાં આવતું. કામનો દર એટલે એકમ સમયમાં કરેલું કામ. વ્યાખ્યા આ થાય, બરાબર, પણ એનું સૂત્ર લખવાનું કહીએ તો કામનો દર બરાબર કરેલું કામ ભાગ્યા એ માટે લીધેલો સમય. એટલે આટલું લાંબુ ના લખો તો શોર્ટમાં આ રીતે પણ તમે લખી શકો કે કામનો દર બરાબર કામ ભાગ્યા સમય. આખા વાક્ય ના લખવું હોય કે તેમાં એક કમ સમયમાં કરેલું કામ ભાગ્યા તે માટે લીધેલો સમય, એમ ના લખવું હોય તો કામ ભાગ્યા સમય. ચાલે કામનો દર. તો પહેલું પૂછ્યું છે 2 સ્ત્રીઓ અને 3 પુરુષોની, બરાબર. એક સ્ત્રીને કામ કરતો x દિવસ લાગે સ્વતંત્ર રીતે, તો એક સ્ત્રીનો કામનો દર કેટલો થશે? તો અહીંયા લખું, એક સમજો, એક સ્ત્રીનો કામનો દર એટલે 1 ભાગ્યા x, કારણ કે એનો સમય કેટલો? કામ 1 છે અને સમય x દિવસ. એક સ્ત્રીનો કામનો દર 1 ભાગ્યા x થતો હોય તો 2 સ્ત્રીઓ અને 2 પુરુષોનો, તો પહેલા પુરુષ અને સ્ત્રીનો આપણે કામનો દર શોધી દઈએ, પછી ગણતરી કરીએ. તો લખું એક સ્ત્રીનો કામનો દર બરાબર કામ ભાગ્યા સમય. કામ એક જ છે, ભરત કામ કરવાનું, અને સમય એના માટે x દિવસ લીધા છે. અને એક પુરુષનો કામનો દર એટલે કે 1 ભાગ્યા y. હવે આપણું પહેલું વાક્ય, 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને ભરત કામ કરે, તો અહીંયા લખી શકાય કે માટે 2 સ્ત્રીઓનો કામનો દર
કામનો દર બરાબર 2/x અને અહીંયા થશે કે 5 પુરુષોનો કામનો દર અથવા 5 પુરુષનો કામનો દર એટલે 5/y. હવે બે સ્ત્રીઓ 5 પુરુષો સાથે મળીને કામ કરે છે, ભરત કામ પૂર્ણ કરે, તો પછી આમનો સંયુક્ત કામનો દર શોધવો પડે. માટે સંયુક્ત કામનો દર બરાબર 2/x + 5/y. આટલું થયું. ફરીથી કામના દરની વ્યાખ્યા અહીંયા કરું, સમજો. કામનો દર એટલે એકમ સમયમાં કરેલું કામ. તો આપણે હાલ સમય તમને દિવસમાં માંગેલો, તમે એમ કહી શકો એક દિવસમાં એક દિવસમાં બે સ્ત્રીઓ અને 5 પુરુષોએ કરેલું કામ કેટલું, તો આ આપીએ બરાબર. તો આપણે એક દિવસમાં આટલું કામ કરે છે, તો કેટલા દિવસમાં કામ પૂરું કરે? 4 દિવસમાં બરાબર. એક દિવસમાં થતું કામ અહીંયા લખું, ધ્યાન આપજો. એક દિવસમાં થતું કામ, કામના દરનો મતલબ એવો થાય એક દિવસમાં કરેલું કામ. તો એક દિવસમાં થતું કામ બરાબર 2/x + 5/y. આ એક દિવસમાં થતું કામ ગણાય. માટે કેટલા દિવસમાં? 4 દિવસમાં થતું કામ કેટલું? 4 દિવસમાં થતું કામ. 4 દિવસમાં એક આખું કામ પૂર્ણ થાય એટલે આને 4 વડે ગુણી દઈએ એટલું થાય બરાબર. એટલે હું અહીંયા જ ગુણી દઉં. 4 2/x + 5/y. આ 4 દિવસમાં થતું કામ. 4 દિવસમાં થતું કામ કેટલું? એક કામ થાય છે ને, તો તમે કદાચ આ રીતે કામ શોધી શકો. હવે એ પ્રમાણે સમય આપણે શોધવો છે, કામ કરતો લાગતો સમય. માટે એક કામ, કયું ભરત કામ પૂર્ણ કરવાનું છે, એક કામ પૂરું કરતો લાગતો સમય કેટલો હતો? એમને 4 દિવસ. તો પછી આ રીતે બનશે કે 4 2/x + 5/y બરાબર 1. એટલે 4 દિવસમાં કામ કરે તો કેટલું કામ પૂરું થાય? એક કામ પૂરું થાય. આ રીતે જો તમારું સમીકરણ બન્યું અને મગજમાં બેઠું તો ફટાફટ જવાબ સોલ્વ થઈ જશે. હવે 4 ગુણાકારમાંથી પાછળ જશે તો ભાગાકારમાં, તો એની ક્રિયા હું અહીંયા કરું. માટે 2/x + 5/y બરાબર 1/4. આ 4 અહીંયા થાય છેદમાં જતા રહે, મતલબ સમીકરણ 1 બની ગયું. તો સમીકરણ 2 બનાવવા માટે વળી પાછું આટલી બધી ગણતરી કરવા નહીં જવાનું. બે સ્ત્રીઓ માટે 2/x લખ્યા, 5 પુરુષ માટે 5/y લખ્યા. તો એ રીતે 3 સ્ત્રી અને 6 પુરુષનું લખવાનું. તો અહીંયા લખી શકાય તે જ રીતે શરત પ્રમાણે તમને રકમ આપી છે ને, શરત પ્રમાણે કહી શકો કે 3/x + 6/y બરાબર કેટલા દિવસ લાગે છે? તો કામ સોંપવામાં આવે 3 દિવસમાં કામ પૂરું થાય છે. એટલે આ રીતે થઈ ગયું. ચલો આમાંથી કદાચ કેટલા થશે? પેલા 4 દિવસ અંદર 1/4, તો અહીંયા 3 દિવસ છે તો 1/3 દિવસ છે. એટલે સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો લોપની રીતે ગુણાકાર કરો. ચલો આપણે x ને y ભલે એમને એમ આપણે રીત શીખેલા છે એ પ્રમાણે. મારે x સરખા કરવા 3 વડે અહીંયા ગુણવા પડે, 2 વડે નીચે ગુણવા પડે. એટલે હું એ વાક્ય લખું તો જોજો શું થશે. સમીકરણ 1 ને 3 અને 2 ને 2 વડે ગુણી સમાન ચિહ્ન હોય તો લખવું પડે બાદબાકી કરતો. તો ચલો આને 3 વડે ગુણીએ શું થશે? 3 × 2 6/x + 3 × 5 15/y 3 × 1 3/4. એટલે બધાને 3 વડે ગુણાઈ ગયા. નીચેવાળાને 2 વડે ગુણવાના, તો 2 × 3 6/x પ્લસ 2 વડે ગુણીએ 6 × 2 12/y બરાબર 2 વડે ગુણીએ એટલે 2/3. લસા લઈએ તો ઓછા ઓછા ઓછા. તો ચલો આ બે તો ઉડી જશે સીધા. હવે છેદ સરખા હોય તો 15 માંથી 12 જોઈએ તો 3/y, પણ મોટી સંખ્યા પ્લસ એટલે પ્લસ ની નિશાની, મતલબ આગળ નિશાની ના કરો ચાલો.
અહીંયા થશે છેદ હરખા નથી એટલે આનું રફ ફોર્મ કરી આપું તમને બાદબાકી અહીંયા લખું તો ચલો 3/4 માઈનસ 2/3 અહીંયા તમે જોઈ શકો 3/4 માઈનસ 2/3 એટલે કે 4 અને 3 નો લસા 12 થાય 3 વડે અહીંયા ગુણાય 3 તરી 9 ઓછા 4 વડે અહીંયા ગુણાય એટલે 4 દુ 8 સાદુરૂપ થશે 1/12 ટૂંકમાં આ બેની બાદબાકી 1/12 થાય એટલે આની નાની બાદબાકી હું સીધે લખું 1/12 હવે તમે સમજી શકો કે y 1 ના જોડે જાય તો ગુણાકાર થાય અને 12 3 ના જોડે આવે તો ગુણાકાર થાય તો શું થશે 12 તરી 36 બરાબર y એટલે આપણને y જવાબ મળી ગયો y તમે કોનો કામનો દર ધાર્યો તો સ્વતંત્ર રીતે પુરુષનો એક પુરુષને કામ કરતો લાગતા દિવસ y એટલે તમને એક પુરુષને કામ કરતો 36 દિવસ લાગે ચોખવટ થઈ ગઈ આ કિંમત બેમાંથી ગમે તે સમીકરણમાં મૂકો તમે એટલે તમારે x નો જવાબ મળશે તો આપણે પહેલા સમીકરણમાં મૂકીએ તો અહીંયા લખું y બરાબર 36 એ સમીકરણ 1 માં મૂકતો સમીકરણ 1 માં મૂકતો તો સમીકરણ 1 આપણા જોડે કયું હતું 2/x પ્લસ 5/y એટલે કે 36 બરાબર 1/4 તો પહેલા પાછળ લઈ જઈએ પછી બધી ક્રિયા કરીએ તો આ રફ ફોર્મ થોડું સાફ કરી દઉં જોઈ શકો તમે અહીંયા કે 2/x એમના એમ પ્લસ સોરી અહીંયા ઇક્વલ અને આ પાછળ લઈ જઈએ તો 1/4 હતા પાછળ જાય તો -5/36 એટલે આ સ્ટેપ પાછળ લઈ જાય હવે ત્યાં બાદબાકી કરીએ એટલે લસા લઈએ 2/x બરાબર લસા 4 એ 36 નો અવયવ છે માટે લસા 36 થાય તો અહીંયા 36 લાવવા માટે 9 વડે ગુણવા પણ 9 ચોક 36 માટે ઉપર 9 વડે ગુણીએ બરાબર ઓછા 5 તો ગુણાય નહીં કારણ કે નીચે 36 આપેલા છે તો સાદુરૂપ 2/x બરાબર કેટલું આવ્યું 9 માંથી 5 જોઈએ તો 4/36 4 ના 36 ના છેદ ઉડાડી શકાય એટલે આવું થશે 2/x બરાબર 1/9 કારણ કે 9 ચોક 36 હોય 4 4 ઉડી જાય તો 1/9 x ત્યાં જાય 9 અહીંયા આવી જાય તો 9 દુ 18 બરાબર x એટલે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતો 18 દિવસ થશે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતો 36 દિવસ થશે આખા વાક્યનો જવાબ આપી માટે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતો 18 દિવસ લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતો 36 દિવસ લાગે બરાબર આ રીતેનો પ્રશ્નનો જવાબ સોલ્વ થઈ શકે તો તમે સમજી અને લખો તમારા માટે કદાચ આ આગળ ભણેલા છો પણ આ દાખલામાં નવું હોય એટલે આ સમજવાનું કામનો દર સમજવાનું એક સ્ત્રીનો અને એક પુરુષનો કામનો દર શોધી દેવાનો એના આધારે બે સ્ત્રી પાંચ પુરુષનો કામનો દર ગણ્યો પછી સંયુક્ત કામનો દર ગણ્યો સંયુક્ત કામનો દર એટલે એકમ સમયમાં કરેલું કામ એટલે કે એક દિવસમાં થતું કામ આટલું તો 4 દિવસમાં કામ કેટલું થાય 4 વડે ગુણીએ એટલું 4 વડે ગુણીએ એટલે આટલું કામ છે પણ ખરેખર કામ કેટલું હતું એક જ ભરતકામ કરવાનું હતું તો હું લખી એક કામ કરતો લાગતો સમય બરાબર 4 દિવસ એક આટલું કામ 4 દિવસમાં પૂરું થતું હતું કામ કયું હતું ભરતકામ અને સમય હું અહીંયા લખ્યો તો 4 પાછળ જાય એટલે ભાગાકાર એ પ્રમાણે પહેલામાં સમજણ પડી તો બીજું તે જ રીતે કરીને તમે સીધું લખી શકો આ તમારા નોટમાં લખવાનું રહેશે હવે આપણો છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો એ જોઈ લઈએ ત્યાં સુધીમાં તમે આ નોટમાં લખી શકો ચલો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે રૂહી તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરે છે એટલે કે અમુક અંતર ટ્રેન થી કાપે છે અને પછી બાકીનું અંતર બસ થી કાપે છે એવી રીતે અંશતઃ એટલે અમુક ભાગ જો 60 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરે વિચારો 300 કિલોમીટર અંતર કાપવાનું છે ખાલી ઉદાહરણ આપું અહીંયાથી આટલું અંતર રૂહીના વતનનું a થી b સુધીનું અંતર 300 કિલોમીટરનું છે સળંગ એવું આપણે માની લઈએ આટલાથી આટલું એ 60 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરે તો બસ દ્વારા કેટલી કરી હશે બાકીની એટલે 300 થી 60 કાઢીએ મતલબ 240 કિલોમીટર બસ દ્વારા કરે એટલે પહેલું વાક્ય પૂરું સમજાઈ જાય એને બસ બાકીની મુસાફરી કીધી છે પણ કેટલી એવું ચોખવટ નહીં કરી આપણે સમજી શકીએ કુલ 300 છે
એમાંથી 60 કિલોમીટર ટ્રેનનું અંતર કાપી દઈએ એટલે બાકીનું મળી જાય. તો એને લખ્યું હતું કે 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે છે. તો આપણે બસ દ્વારા બાકીની મુસાફરી ગણી લીધી. તો એને કુલ વતન પહોંચતો 4 કલાક લાગે છે. આ પ્રમાણે મુસાફરી કરે તો 4 કલાકમાં એ 4 અવર એની અંદર એ એના વતન પહોંચી જાય. હવે બીજી શરત આપી છે કે અંતર તો 300 કિલોમીટર છે માની લઈએ. એની અંદર એ ટ્રેન દ્વારા 100 કિલોમીટર અંતર કાપે એટલે અહીંયાથી ટ્રેનમાં બેસે 100 કિલોમીટર સુધી ટ્રેનમાં મુસાફરી કરે ટ્રેન અને બાકીનું બસ દ્વારા કરે અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે. બાકી હવે કેટલી રહી? ટ્રેન દ્વારા 100 કિલોમીટર અંતર કાપી એટલે મતલબ આ 200 બાકી રહે. 200 આ બસ દ્વારા અંતર કાપે છે. તો એની વતન પહોંચતો 10 મિનિટ વધારે લાગે છે. મતલબ 10 મિનિટ વધારે એટલે 4 કલાક હતા તો અહીંયા 4 કલાક ને 10 મિનિટ આ રીતે લખાય. બરાબર? આવું આપણે સમીકરણ બનાવવાનું છે. શોધવાનું એને શું કીધું? બસ અને ટ્રેનની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો. તો આપણે ધારી લઈએ પેલો ટ્રેન શબ્દ આપેલો છે ને અહીંયા પણ ટ્રેન શોધવાની લીધી છે. તો ટ્રેનની ઝડપ આપણે પહેલા ધારીએ. તો એવું કંઈક થશે. અહીંયા જોજો તમે કે ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે અને બસની સરેરાશ ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક ઝડપ આપણે ધારી લીધી. ચલો ઝડપ ધાર્યા પછી આપણે સમયનું સૂત્ર બનાવી દઈએ. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બરાબર? પહેલું તમને એમ કીધું છે કે રૂહી વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી કરે છે. તો એ આપણે આની અંદર ઇન્ક્લુડ જ ગણી લઈશું કે ટ્રેન દ્વારા 60 કિલોમીટર પહેલી ગણતરી કરીએ કે ટ્રેન દ્વારા 60 કિમી અંતર કાપતો લાગતો સમય એટલે કે t1 બરાબર અંતર 60 અને સમય કેટલો તો ટ્રેનની ઝડપ પ્રમાણે x. બરાબર? બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો બસ દ્વારા તો બાકીની મુસાફરી એટલે તમારે ચોખવટ કરવી પડે કે બસ દ્વારા 300 - 60 = 240 કિલોમીટર. એટલે કે બસ દ્વારા 240 કિલોમીટર અંતર કાપતો લાગતો સમય એને આપણે t2 કહીએ. તો અંતર 240 અને બસની ઝડપ y આપેલી. એને વતન પહોંચતો કુલ 4 કલાક લાગે છે. પહેલું હતું ને કે વતન પહોંચતો 4 કલાક લાગે છે એટલે બે સમયનો સરવાળો કુલ 4. તો અહીંયા લખું કુલ સમય 4 કલાક થાય છે. તો આ પ્રમાણે સમીકરણ શું બનશે કે t1 + t2 = 4. t1 એટલે કેટલા હતા તમે અહીંયા સમજી શકો કે 60/x પ્લસ t2 એટલે 240/y બરાબર 4. સમીકરણ 1 બની ગયું. સમીકરણ 2 માટે આવું વારંવાર આપણે આટલું બધું નહીં લખીએ. આ બન્યું એ પ્રમાણે તો તમે જુઓ કે ટ્રેન દ્વારા 100 કિલોમીટર તો જેમ અહીંયા 60 કિલોમીટર હતું એમ 100 કિલોમીટર અને બાકીની મુસાફરી એટલે બાકીની તમે 300 થી 100 બાદ કરો એટલે તમને મળી જાય. બરાબર? તો સીધે સીધું લખું કે તે જ રીતે ટ્રેન દ્વારા 100 કિલોમીટર હતું તો 100/x પ્લસ 200/y. કેમ 200/y? તો 300 માંથી આ 100 કિલોમીટર બાદ કરીએ એટલે બાકીનું બસ દ્વારા 200 કિલોમીટર હતું. સમય એમ 10 મિનિટ વધારે લાગે છે એટલે 4 કલાક અને 10 મિનિટ આ રીતે બની. બરાબર? હવે તમારે આ એકલું કલાકમાં છે ને મિનિટમાં છે સાથે તો કલાકમાં ફેરવી દઈએ તો આપણા માટે દાખલો સહેલો થાય. તો કલાકમાં કેવી રીતે ફેરવવાનું એ સમજાવી દઉં. તમે જોજો અહીંયા સાઈડમાં. તો એકનું નીચેનું સમીકરણ લખું હું અહીંયા.
કે 100/x પ્લસ 200/y બરાબર આમ પહેલા મિનિટમાં ફેરવી દઈએ તો 1 કલાકની 60 મિનિટ થાય અથવા મિનિટના એટલા કલાક કરવા હોય તો આ રીતે લખાય 4 કલાક અને 10 મિનિટ ભાગ્યા 60 એટલે જે મિનિટ હતી એના કલાક કરા 60 વડે ભાગીએ એટલે આ રીતે થશે 0 ઉડાડી દીધો 4 × 4 * 24 ને 25 બરાબર એટલે સાદું રૂપ આપણે આ રીતે લખીએ કે 100/x પ્લસ 200/y બરાબર 4 * 24 ને 25 ષષ્ઠમાંશ હા કદાચ તમારે સહેલું બનાવવા માટે આમાંથી 25 કોમન કાઢવા હોય તો નીકળે બરાબર આ પ્રમાણે તમે જુઓ તો 25 કોમન કાઢીએ તો સહેલું થઈ જશે તો 25 આમાંથી કોમન ને નીચેનામાંથી 4 કોમન નીકળશે જુઓ અને પેલામાંથી 25 નીકળશે એટલે ગમે તે રીતે લખી શકાય ના કાઢવા હોય સીધે સીધા લખો તો પણ મને કોઈ વાંધો નથી ચલો કોમન કાઢી થોડું લાંબુ કરું એના કરતા સીધે સીધા ગણી દઈએ અહીંયા 60 આપેલા છે ત્યાં 100 આપેલા છે તો હું અહીંયા 10 વડે ગુણું એટલે 600 થશે અને આ 6 વડે અહીંયા ગુણું એટલે 600 થશે તો સીધે સીધું સમીકરણ 1 ને 10 અને 2 ને 6 વડે ગુણી બાદબાકી કરતો ચલો 1 ને 10 વડે ગુણવાના 10 વડે ગુણીએ તો જોજો શું થાય શું થશે 10 * 60 એટલે 600 600/x પ્લસ અહીંયા 10 વડે ગુણીએ એટલે 2400/y બરાબર 400 સોરી 40 10 વડે ગુણીએ એટલે 4 ની જગ્યાએ 40 થઈ ગયું બીજા સમીકરણને 6 વડે ગુણવાનું તો અહીંયા 6 વડે ગુણીએ એટલે 6 ગુણ્યા હોય એટલે 600/x પ્લસ અહીંયા 6 વડે ગુણીએ 6 દુ 12 એટલે 1200/y અને અહીંયા 6 વડે ગુણીએ તો 6 ઉડી જાય એટલે માત્ર 25 રહે અહીંયા 6 વડે ગુણાય તો 6 અંશ અને છેદમાંથી ઉડી જાય એટલે 25 રહે ચલો બાદબાકી કરતો લખ્યું તો એટલે એમાં નિશાન બદલવા પડે તો 600/x નો લોપ થઈ ગયો આનું તો આ માઈ પ્લસ છે નીચેનું માઈનસ એટલે બાદબાકી થશે 2400 થી 1200 જાય તો 1200/y પણ મોટી સંખ્યા પ્લસ હતી એટલે નિશાની પ્લસ ની રહે પ્લસ ની તો જો કે ના કરીએ તો ચાલે 40 માંથી 25 જાય તો 15 y ક્યાં જાય 15 છેદમાં આવે તો આવું થશે 1200/15 બરાબર y તમને ખબર છે 15 ગુણ્યા 8 15 8 120 થાય એટલે આ રીતે છેદ ઉડાડી શકાય તો 8 અને 0 વધ્યા એટલે મતલબ તમે કહી શકો 80 બરાબર y અથવા તમારે ચેક ના કરવું હોય તો સીધે સીધું પણ તમે લખી શકો કે 1200/15 પછી લખી દેવાનું પાછળ રફ ફોર્મ કરીને કે 1215 વડે ભાગીએ તો 80 જવાબ આવે એટલે y બરાબર 80 મળી ગયો આ y બરાબર તમે ગમે તે સમીકરણમાં મૂકો એટલે તમારે સીધો x બરાબર જવાબ મળી જાય તો આપણે પહેલું સમીકરણ સહેલું લાગે છે પહેલા મૂકીએ કે અહીંયા લખું y બરાબર 80 એ સમીકરણ 1 માં મૂકતો સમીકરણ 1 કયું હતું ધ્યાનથી જોજો 60/x પ્લસ 240/y પણ y ના બદલામાં હું લખું 80 બરાબર 4 તો સાદું રૂપ તમે સમજી શકો કે 0 ઉડાડી શકાય 8 વડે 24 ને ભાગીએ તો 3 આવે તો શું થશે 60/x બરાબર અહીંયા 4 હતા અને વત્તા 3 પાછળ જાય તો ઓછા 3 એટલે કે 60/x બરાબર 1 x 1 ના જોડે જતો એટલે 60 બરાબર x પછી 1 તો ન લખીએ તો ચાલો એટલે x બરાબર આપણને 60 મળ્યું x આપણે કોની સરેરાશ ઝડપ ધારી હતી તો અહીંયા લખી શકીએ ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિલોમીટરની છે બસની સરેરાશ ઝડપ 80 કિલોમીટરની છે એટલે આખા વાક્યમાં જવાબ આપી કે માટે ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે અને બસની સરેરાશ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે આ રીતે આખા વાક્યમાં તમારે છેલ્લો જવાબ પૂર્ણ કરીને આપવો જોઈએ બરાબર તો આપણો સ્વાધ્યાય પૂરો થાય છે એ સાથે અહીંયા ચેપ્ટર પૂરું થાય છે કેટલાક વૈકલ્પિક પ્રશ્નો પાછળ આપેલા એ પરીક્ષા લક્ષી નથી એવું ચોખવટ કરેલી છે છતાં પણ તમને ગણવાની ઈચ્છા થાય તો ટ્રાય કરવાનું
અને ન સમજણ પડે તો મને કોલ કરી પૂછવાનું, સમજાવીશ. બરાબર. અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ, એટલે સાથે ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ. તમારા આટલા સુધી નોટમાં કમ્પ્લીટ લખેલું હોવું જોઈએ. બસ એ જ. થેન્ક યુ.